ચાલો મિત્રો દાદા ભગવાનના મંદિરે દર્શન કરવા. ચાલો દાદા ભગવાનના મંદિરે. હા, અહીં જંગલ વિસ્તાર આવ્યો, શેર આવશે, પહલને ખાઈ જાય, પહલને ખાઈ જાય, શેર આવશે. ફૂલ ફેમિલી સાથે અમે લોકો દાદા ભગવાનના મંદિરે જઈ રહ્યા છીએ. તો આ મંદિર દાદા ભગવાનનું કામરેજ વિસ્તારમાં આવેલું છે. તો એકદમ સરસ અને સુંદર દાદા ભગવાનનું મંદિર છે. તો અમે ફૂલ ફેમિલી સાથે જઈએ છીએ અને નાના બાળકોને પણ દિવસે લઈને જવા માટે સારું એવું સ્થળ છે ને બહુ સરસ મોટી વિશાળ જગ્યા છે. ને હવે અમારે લોકોને તો બીજે હોતે ગયા હતા મંદિરે, એટલે સાંજ પડી ગઈ છે. હવે કેવું મંદિરનું દ્રશ્ય આવે છે એ બતાવીએ તમને. સૂર્યાસ્ત પણ થઈ ગયો છે, હવે એકદમ સંજ્યા ખીલી છે, મસ્ત લાગે છે. તો દાદા ભગવાનના મંદિરે બધા લોકોને દર્શન કરવા આવવા જેવું છે. અને અમારી આ ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો તમને કેવું લાગે છે. અને મંદિરના દર્શન તમે કરી શકો છો બહારથી. ચાલો મિત્રો દાદા ભગવાનના દર્શન કરાવું. જો મંદિરની અંદર વિડીયો શૂટિંગ એલાઉડ હોય તો દર્શન કરાવી શકીશ. 99% મંદિરની અંદર તો એલાઉડ નથી મારા ખ્યાલ પ્રમાણે. અને બહારનું લોકેશન પણ જોયા જેવું છે, એકદમ ગાર્ડન બગીચા, બહુ સરસ વિશાળ જગ્યા છે. પણ હવે રાત્રિ થઈ ગઈ છે, અંધારું, એટલે કે બહારના લોકેશનમાં કંઈ તમને બતાવી નહીં શકું. પણ કોશિશ કરું છું હવે દર્શન કરાવવાની, જો થઈ શકે તો દૂરથી. અને અમારી આ ચેનલ સારી લાગે તો શેર, લાઈક, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો કેવું લાગ્યું તમને મંદિર. અને પહલબેન તો ગયા છે, હવે દૂરથી અહીંયા સુધી દર્શન થઈ શકશે મારા ખ્યાલ પ્રમાણે. કારણ કે વધારે દર્શન હું તમને નહીં કરાવી શકું, કારણ કે અંદર કેમેરો એલાઉડ નથી. એટલે પહલબેનની ફોટોગ્રાફી ચાલે છે, એના પપ્પા એના ફોટા પાડે છે. પણ પહલ કોઈ દિવસ ફોટો પાડવા દેતી નથી હરખા, કારણ કે એને બધું નવું નવું લોકેશન જ જોવું હોય એટલા માટે. અને નીચે પણ નાના મોટા મંદિરો આવેલા છે અને બહુ ખૂબ જ વિશાળ જગ્યા છે. અને વૃક્ષો પણ એટલા છે, ઝાડવા, ગાર્ડન, બગીચા, નાના છોકરાઓને રમવા માટેનું બહુ મજા આવે એવું છે. અને ઉનાળાના ટાઈમે તમે બપોર પછી આવો તો એકદમ ઠંડકની અહેસાસ થાય છે અને શાંતિવાળું મંદિર છે. તો વડીલો અને વૃદ્ધો, નાના બાળકોને ફેમિલી સાથે આવવા જેવું છે અને એકદમ સરસ મજાનું મંદિર છે. કારણ કે વિશાળ જગ્યા છે. હવે અમારે તો આવવામાં બહુ મોડું થઈ ગયું છે, એટલે તમને બહારનું લોકેશન બહુ જોવામાં મજા નહીં આવે મારા ખ્યાલ પ્રમાણે, કારણ કે અંધારું છે એટલે બહુ હું ન બતાવી શકું. પણ મંદિરનું બાંધકામ અને નાના મોટા મંદિરો અને નીચે બધી સરસ છે. તો એક ફેરું અવશ્ય મુલાકાત લીધા જેવું છે. અને તમે આવશો એટલે તમને એમ થાય શાંતિનો અહેસાસ થાય, કારણ કે સરસ વિશાળ જગ્યામાં આવેલું છે. અને પાર્કિંગની પણ વ્યવસ્થા સારી એવી છે. નાની મોટી ગાડીઓ બધી તમારી પાર્ક થઈ જાય અને જગ્યા તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે અને કેટલી વિશાળ જગ્યા છે. તો ફરવામાં બહુ મજા આવે. મંદિરેથી દર્શન કરીને અમે લોકો ઘરે આવી ગયા છીએ. પહલબેનને એટલી મંદિરે મજા આવી ગઈ કે હવે પપ્પા સાથે મસ્તી કરે છે. જમવાનું બને ત્યાં સુધી પહલને ભાજી ખાવી છે, અમારે મસાલા ભાખરી ખાવી છે, આવું છે બધું. તો અમારી ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરો મિત્રો. પહલ જો એના પપ્પા સાથે કેટલી મસ્તી કરી રહી છે અત્યારે. પહલ, પપ્પા કેમ મસ્તી કરાય? કરી તો મસ્તી, ઘોડો ઘોડો કરો એ તો કરે કરે. અરે વાહ, પહલ લસણ સુધારે. હાલો ખોલાય લસણ. લસણ વાળી ભાખરી ખાવી છે ને? હે એ પહલ જો, ધાણા, પછી લસણ, સરગવાનો પાવડર, મસાલા ભાખરી. ખોલાઈ તો પાને. હા
હવે અમારી મસાલા ભાખરી તૈયાર થઈ ગઈ છે અને અમે ચાલો મિત્રો અમે હવે બધા જમી લઈએ અને તમારે પણ જમવું હોય તો આવી જાઓ. મસાલા ભાખરી અને ગોટાળો પાવભાજી છે. આ છે ગોટાળો પાવભાજી. તો જેનિશભાઈ તો મીનાસ જમવા આવે એને લાગી છે ભૂખ. મીનાસ ડીશ તૈયાર કરવા જેનિશ. અને ફરી બીજા નવા વિડીયોમાં મળીએ. તો અમારી ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. તમને નવા વિડીયો બનાવતા રહીએ. અને પહલ ટમેટા અને લીંબુ એને બહુ ભાવે છે એટલે લીંબુ ખાય છે પહલ.